સજાન સ્વામી મહારાજની જય. પૂજ્ય નિત્યાનંદ બાબાએ આશીર્વાદ આપ્યા દીપાવલીના. તો દીપાવલીના મહામંગલ પર્વો પર સર્વવાલા અક્ષર મુક્તો અને ઇન્ટરનેટથી આ કાર્યક્રમ નિહાળી રહેલા દેશ પરદેશના સર્વવાલા અક્ષર મુક્તો, આપ સૌને દીપાવલીના ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ અભિનંદન. પૂજ્ય નિત્યાનંદ બાબાએ દીપાવલી પર્વનું, અંકોટ પર્વનું મહાત્મ્ય આપણને સમજાવ્યું. ભારતીય પરંપરામાં વિશેષતા છે, કંઈ પણ કાર્ય કરીએ ભગવાન સેન્ટરમાં હોય, ભગવાનને અર્પણ કરીને કરીએ તો આપણા હૈયામાં એ આજનો આનંદ આવે. શરૂઆતમાં આપણને જે વાત કરી કે ગોવર્ધન શ્રી કૃષ્ણ પરમાત્માએ વૃંદાવનમાં ઇન્દ્રની પૂજા થતી. ભગવાનને ભગવાન અવતારો અને સંતો દ્વારા ભગવાન પ્રગટ રહી આપણને જૂની ભદ્રતાઓમાંથી બહાર કાઢી અને માનવનું ઉત્થાન કેવી રીતે થાય, માનવ જીવનમાં સુખ શાંતિ આનંદ કેવી રીતે ભોગવે એની વાત કરતા હોય છે. એટલે પ્રગટની ઉપાસના બહુ મોટી કહેવાય છે. આત્માનું કલ્યાણ થાય, પણ યુગ પ્રમાણે સમગ્ર ધર્મને એ બદલતા હોય છે. કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા તે પહેલાં ગોકુળમાં વૃંદાવનમાં ઇન્દ્રની પૂજા થતી. શ્રી કૃષ્ણ ભગવાન કે તમે ઇન્દ્રની પૂજા કરો છો, સારું છે, પણ હવે રીત બદલો. ગોવર્ધન પર્વત છે, આપણે એની પૂજા કરો, કારણ કે એને લઈને પવન આવતા ઓછા થાય છે, આપણી ગાયોને ચરવાનું સરસ મળે, ઘણી પ્રકારની રક્ષા થાય છે. એટલે પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરીએ અને એવી રીતે પૂજા કરીએ કે આખું વર્ષ જે જમીએ છીએ અંકોટ ધરીએ, મનોરથ કરો. બહુ વિરોધ થયો, ઘણાએ વિરોધ કર્યો. હંમેશા જ્યારે નવી વસ્તુ જૂની છોડીને નવી લેવાની હોય ત્યારે બહુ ઓછા માણસો સ્વીકાર કરતા હોય, પણ ભગવાને પોતાના પ્રભાવથી, પોતાના પ્રતાપથી આખી રીત બદલી નાખી. ત્યારથી આપણે અંકોટનો સ્વામિનારાયણ સંપ્રદાય ભક્તિ માર્ગનો છે. સજાન સ્વામીએ સમગ્ર વિશ્વનું, સમગ્ર ભારતનું પરિભ્રમણ કરી ને ગુજરાતની ધરતી પર રામાનંદ સ્વામીથી દીક્ષિત થઈને સહજાનંદ બન્યા. રામાનંદ સ્વામીની આજ્ઞાથી ગાદી પર બિરાજમાન થયા. રામાનંદ સ્વામી દેહ છોડ્યા પછી સ્વામિનારાયણ મહામંત્ર આપણને આપ્યો, સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાયા. એમણે કહ્યું કે કળિયુગમાં અનંત પ્રકારની સાધનાઓ, અનંત પ્રકારના મત સિદ્ધાંત પ્રવર્તે છે, પણ આ યુગમાં શ્રેષ્ઠ આત્માના કલ્યાણ માટેનો માર્ગ હોય તો ભક્તિ માર્ગ છે. ભગવાનને રાજી કરવા માટે કરેલું કર્મ એ ભક્તિ બને છે. આજે આ સભામાં વિરાજમાન સર્વવાલા અક્ષર મુક્તો દૂર દૂરથી આવ્યા છે. કેલિફોર્નિયાથી આવ્યા છે, કેનેડાથી આવ્યા છે, ફ્લોરિડાથી આવ્યા છે, સાઉથ વેસ્ટ, નોર્થ ઈસ્ટ, બધેથી બધા ભક્તો આવ્યા છે. ભાવના શું છે? ભગવાનના દર્શન થશે, અંકોટના દર્શન થશે, ભક્તોના દર્શન થશે, સંતોના દર્શન થશે, ભગવાન રાજી થશે, એ ભાવથી બધા પધાર્યા, એ ભક્તિ થઈ ગઈ. અને આવી ભક્તિ ભગવાનની પ્રસન્નતા અપાવે છે ને ભગવાન રાજી થાય તો જીવનમાં
સુખ સમૃદ્ધિને આનંદ આપોઆપ મળે. આજે આપણું રસોડા ડિપાર્ટમેન્ટ સુનીતા અને બકીન બધાએ અને કેટલા બધા બહેનોએ રસોડામાં કામ અને બહારથી આવ્યા બધા દૂર દૂરથી આવેલા બધા ભક્તો કોકને કોક વસ્તુ પોતે હાથે બનાવીને બહેનોએ ઠાકોરજીના સાનિધ્યમાં થયેલા મનોરથ અંકોટ એમાં પોતાનું પ્રદાન કર્યું. શું લાયા શું નથી અગર પણ ભગવાનને અર્પણ કરવા કંઈક ને કંઈક લઈને આવ્યા. ઘરે બનાવ્યું છે, વસ્તુ લેવા ગયા છે કે અંકોટમાં મારે ઠાકોરજીને અર્પણ કરવું છે, તો એ જ્યારથી શરૂ કર્યું ત્યારથી એમનું ધ્યાન થઈ ગયું, ત્યારથી એમનું ભજન થઈ ગયું. તો એ બધાએ જેમને જેમને આ ચીજ વસ્તુ પદાર્થ ઠાકોરજીને અર્પણ કરી છે, સર્વનો ભાવ પ્રભુ સ્વીકાર કરે અને સર્વને સુખ્યા રાખે એવી પ્રાર્થના કરીએ છીએ. બીજી વસ્તુ, આ જે પ્રસાદ ઠાકોરજીને ચરણે ધર્યો, જો આપણે જોખીએ તો મૂક્યા કરતાં વધારે આવશે. પ્રભુ એક કણ પણ એમાંથી લેતા નથી. તો શું કરે? તો ભગવાન એમ આપણા સૌનો ભાવ સ્વીકાર કરે છે. એમને કાંઈ જોઈતું નથી, કોઈ જરૂર નથી. આપણે જે અર્પણ કરીએ એની પાછળનો જે ભાવ છે એ ભાવ પ્રભુ સ્વીકાર કરે છે. અને ચીજ વસ્તુ પદાર્થ આપણને મૂક્યો છે અનંત ગણું પાછું આપે છે. ધન મૂક્યો છે એ અનંત ગણું પાછું આપે છે. અને જે પાછું આપે છે પ્રસાદ રૂપે આપે છે. અને પ્રસાદમાં દિવ્યતા હોય. આપણે આ પ્રસાદ જમીશું, ભગવાનની દ્રષ્ટિથી એમાં રહેલો જે નકારાત્મક કે આસુરી ભાવ નીકળી જશે. દિવ્ય ભાવ પ્રસાદ દ્વારા આપણામાં જશે અને આપણા હૈયામાં આનંદ આપશે. પ્રભુને અર્પણ કરીને લીધેલી વસ્તુ પ્રસાદ છે. એ આપણી ભારતીય પરંપરા છે. એટલે જીવનમાં કાંઈ પણ કરો, વેપાર ધંધો લાંબો પહોળો દેશ પરદેશ બધે કરો, ભગવાન કે પણ મને સેન્ટરમાં રાખજો. તમે કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ દિવસ ખૂણામાં ઠાકોરજીની મૂર્તિ પધરાયેલી જોઈ છે? મંદિરના સેન્ટરમાં જ મૂર્તિ હોય. એ બતાવે છે કે આપણા જીવનના મધ્યમાં ભગવાન હોય. ભગવાનને રાજી કરવાના ભાવથી આપણા જીવનનો સમગ્ર કાર્ય કરીએ તો આપણું જીવન પણ પ્રસાદરૂપ બની જાય. અને એ માટે ખરેખર ભગવાનના અવતારો માનવ રૂપ ધારણ કરીને પ્રગટ થયા. અને સ્વામિનારાયણ ભગવાને વિશેષતા આપી કે અમે પ્રગટ રહીશું સાધુ દ્વારા. યોગીજી મહારાજ ખરેખર એ ગુણાતીત અવસ્થાના સાધુ હતા. એમના સાનિધ્યમાં ઉછર્યા, એમના સાનિધ્યમાં અમે સેવા કરતા થયા. અને એમના હેત પ્રેમથી કેવી રીતે અમે ભગવાન ભજતા થયા, સાધુ થયા એ ખબર નથી. એ ગુરુનો પ્રતાપ. અને એમને કૃપા કરીને આપણને પ્રમુખ સ્વામી, મહાન હરિપ્રાસ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, ગુરુજી આવા સંતોની ભેટ આપી. એવા સંતોને આગળ રાખીને આપણે જીવનનો વ્યવહાર કરીશું તો આપણું જીવન પ્રસાદરૂપ થઈ જશે. એવા સંતોની ભેટ આપીને આપણા પર બહુ મોટી પ્રભુએ કૃપા કરી. નિત્યાનંદ બાબા આવ્યા. યોગીજી મહારાજ અને નિત્યાનંદ બાબાના ગુરુ મુક્તાનંદ બાબા. અમે અમારા જીવનમાં ઘણા બધા સાધુ સંતો મહંતોને મળવાનું થાય, પણ મુક્તાનંદ બાબાના દર્શન કર્યા બાપા સાથે ખુશ થઈ ગઈ. ઓલ્ય પુરુષ, એકદમ સાધુતાની મૂર્તિ. બાપાને મુક્તાનંદ બાબા માટે પ્રેમને, મુક્તાનંદ બાબાને યોગીજી મહારાજ માટે ખૂબ પ્રેમ હતો. મને યાદ છે બાપાએ 1971માં જ્યારે દેહ છોડ્યો, ગોંડલમાં અગ્નિ સંસ્કાર પંચભૂતના દેહનો થયું, ત્યારે મુક્તાનંદ બાબા
સ્પેશિયલ એ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા. એટલો બધો પ્રેમ હતો બાપા સાથે. અને બાપાને એવા એના પર ખૂબ પ્રેમ. મુક્તાનંદ બાબાના શિષ્યમાં નિત્યાનંદ બાબા, એટલે એમના ઉપર સહેજે સહેજે પ્રેમ ઉભરાય. અને વિશેષ તો અમારા જયેશ સાથે સ્કૂલમાં હાથે હતા, એક જ સ્કૂલમાં ભણેલા. એટલે આપણે હકથી કહીએ ને આપણો સ્વીકાર કરીને આજે મંડળ સાથે પધાર્યા. ખૂબ આનંદ થયો. અમારા સરદાર પટેલ ફાઉન્ડેશન આજે આપણા અનકોટને સ્પોન્સર કર્યો છે. એ વિનોદભાઈ અને બિપિનભાઈ પધાર્યા. ગાંધીજીનો 2 ઓક્ટોબરે જન્મદિવસ, 31 ઓક્ટોબરે સરદાર સાહેબનો જન્મદિવસ. બંને અધ્યાત્મ દ્વારા દેશની સેવામાં પડેલા વીર પુરુષો હતા. ગાંધીજીના જીવનમાં જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ અને સ્વામિનારાયણ ધર્મનો પ્રભાવ હતો. એ પોતે પણ કહેતા કે મને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી, સ્વામિનારાયણ ભગવાનના સંતોના ભજનો બહુ ગમે. ત્યાગના ટકેરે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, એમનું પ્રિય ભજન હતું ગાંધીજીનું. અને એમની ભજનાવલીમાં ભજન પરમહંસોના ઘણા ગાતા લખાયા છે ને ગાતા. ભગવાનનું બળ લઈને, ભગવાનનું શરણું લઈને ભારતની સ્વતંત્રતાના કાર્યમાં એમને નેતાગીરી પૂરી પાડી. એક પ્રસંગ એમનો કહું. 1930માં ગાંધીજીનું જે અસહકારનું આંદોલન અહિંસાના માધ્યમથી ઉપાડેલું, સરકારે એટલો બધો સખત એના ઉપર કોરડો વીજ્યો, એટલા બધા લોકોને જેલમાં નાખી દીધા. આખા દેશ ડિપ્રેશનમાં ચાલ્યો ગયેલો. પિયુષભાઈ 1930માં કે આપણે ભારત સ્વતંત્ર થઈ જ નહીં શકે. રવિન્દ્રનાથ ટાગોર એમના શાંતિનિકેતન આશ્રમના ફંડ રેઝિંગ માટે બધે કાર્યક્રમો આપતા આપતા અમદાવાદમાં આવ્યા. ગાંધીજીને મળ્યા. એમને ગાંધીજીને પ્રાર્થના કરી કે હું સમગ્ર ભારતનું પરિભ્રમણ કરીને આવ્યો છું. પ્રજા એકદમ નિરાશ થઈ ગઈ છે. ભારત સ્વતંત્ર થશે એવી કોઈ આશા નથી રાખતું. એટલે ડિપ્રેશનમાં બધા ચાલ્યા. તમે કંઈક કરો, એવો કંઈક પ્રોગ્રામ આપો કે જેથી પ્રજા જાગૃત થાય, ચેતનવંતી બને. ગાંધીજીને કહે છે તમારી પાસે કોઈ એવો પ્લાન છે? આવે ગાંધીજી કહે ના, કોઈ વિચાર મને આવતો જ નથી. અને હું મને પણ પઝલ છે કે શું કરવું દેશ માટે, પ્રજા માટે ખાસ. તો રવિન્દ્રનાથ ટાગોર ગયા એમના ઉતારે. ગાંધીજીનો નિયમ હતો સવારમાં 4 વાગે ઉઠેતા 4 થી 4:30 પ્રાર્થના કરતા સમૂહમાં. ને રાત્રે સૂઈ જાય ત્યારે અડધો કલાક ભગવાનની પ્રાર્થના કરીને જે સૂતા. પ્રાર્થના કરીને સૂતા. રાત્રે એમને સ્વપ્ન આવ્યું કે દરિયા કિનારે વોક લેતા હતા. એક બાજુ દરિયો ગુગવાટા કરે અને એક બાજુ રેતી પર વોક લેતા હતા. અને બાજુમાં મીઠાના અગર હતા, મીઠું પકવે ને લોકોએ. આટલું સપનું આવીને પૂરું થયું. સવારે જાગ્યા એકદમ, પછી બેસી ગયા કે બાપ જો ભગવાનનું કરતા હરતા પણ કેવું માને છે. એ બેઠા ચિંતવનમાં કે ભગવાને મને આ સ્વપ્ન કેમ આપ્યું? શું ભગવાન નિર્દેશ કરવા માગે? એ મંથનમાં એમને એકદમ ઝબકારો થયો. અંગ્રેજ સરકારે પરદેશથી એમનું મીઠું વેચાય
અને ભારતનું મીઠું ના વેચાય એટલા માટે ભારતના મીઠા ઉપર ટેક્સ નાખ્યો, એક્સાઇઝ. એટલે મીઠું મોંઘું મળે અને પરદેશનું સસ્તું મળે. એટલે ઇંગ્લેન્ડને ત્યાંથી આવતું મીઠું વેચાય ને ભારતનું મીઠું ના વેચાય. એટલે મીઠા ઉપર અમને ટેક્સ નાખેલો. અને મીઠું ગરીબ માણસને જોવે અને રાજાને જોવે, બધા માટે મીઠું જરૂરિયાત. એટલે ગાંધીજીને એકદમ થયું કે આ મીઠાનો વેરો નાબૂદ કરવાની ચળવળ ઉપાડી. એટલે એમને એલાન કર્યું કે હું મીઠા પરનો જે વેરો છે એ માટે હું એ કૂચ કરીશ. અમદાવાદથી ખંભાત દરિયો, ખંભાતના દરિયે જઈને મીઠાનો કાયદો તોડીશું. ત્યારે આ સરદાર આપણા સરદારે કહ્યું ગાંધીજીને કે ગાંધીજી, તમે જે ચળવળ દ્વારા આખા ભારતને જાગૃત કરવા માગો છો એ તમે અમદાવાદથી ચાલશો તો ત્રીજે દાડે ખંભાત પહોંચી જશો. તો તમે ચાલુ કર્યું પૂરું થયું તોય લોકોને ખબર નહીં પડે. 3 દાડામાં તો કેમ નહીં ખબર પડે? લાંબુ ચાલો, લાંબુ તો લોકો સુધી સંદેશો પહોંચે. એટલે મહાદેવભાઈ એમના સેક્રેટરી બોલ્યા કે તો પછી અમારા દાંડી આવો, એ બાજુ ના થાય. અને એમાંથી દાંડીનું જે યાત્રા સરદાર સાહેબના સૂચનથી ગાંધીજીએ જે ઉપાડી, અને એ પછી જે ભારતમાં જે ઉત્સાહ વધી ગયો ચળવળનો. અને એ વખતે પણ એક પ્રસંગ બન્યો. ત્રીજે દિવસે નવાગામ નાયકામાં ગાંધીજીનો મુકામ હતો. અને ભગવાનનું કરવું, ભગવાનની ઈચ્છાથી શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામીનો મુકામ પણ ત્યાં હતો નવાગામમાં. નવાગામ શાસ્ત્રી મહારાજનું પ્રિય ગામ અને ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ સખત જોડેલું. એટલે બધા લોકોને થયું કે ગાંધીજીએ રાતવાસ હોય છે તો શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ જો લે તો કામ થઈ જાય. એટલે ગાંધીજીને પ્રાર્થના કરી. ગાંધીજી કે સ્વામિનારાયણના સંતોના આશીર્વાદ તો લેવા જ છે. એટલે ગાંધીજી શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લેવા આવ્યા. બેઠા ગાંધીજી વાત કરી કે અમે આ રીતે ચળવળ, ગાંધીજીની ચળવળ તો આખા દેશને, શાસ્ત્રી મહારાજને બાપાને ખબર. એટલે આશીર્વાદ માગ્યા કે અમે ઉપાડી છે ચળવળને, દાંડીની યાત્રા આપશે તો અમે આમાં સફળતા મળે, ભારત ગુલામીમાંથી સ્વતંત્ર થાય. ત્યારે શાસ્ત્રીજીમાં જે આશીર્વાદ આપ્યા સાંભળવા જેવા. શાસ્ત્રીજી મહારાજ કહે છે, મહાત્માજી, અંગ્રેજ પ્રજા ધર્મ પ્રધાન છે, ધર્મ પ્રધાન. ધર્મ, અંગ્રેજ પ્રજા પોતે તો ધાર્મિક છે પણ બીજા કોઈ ધર્મમાં દખલગીરી નથી કરતા. તમે ઇંગ્લેન્ડમાં જો આપણા મંદિર કરીએ, આપણે સભાઓ કરીએ, કોઈ અમેરિકા, ઇંગ્લેન્ડ બે એવા દેશ છે જ્યાં ફ્રીડમ છે, સાચું ફ્રીડમ છે. એટલે ધર્મને લઈને એમનું પુણ્ય બહુ છે. પણ તમે ધર્મ સાથે તમારું જીવન શુદ્ધ છે. ગાંધીજીને અને હું આજે યોગી મહારાજને આજ્ઞા કરું છું કે રોજ યોગીજી મહારાજ 51 માળા ફેરવશે, તમારી ચળવળને બળ મળે. તમે ધર્મ છો, તમારું જીવન શુદ્ધ છે, અને યોગીજી મહારાજ 51 માળા ફેરવશે. એને લઈને 15-20 વર્ષે બોલ્યા, 15-20 વર્ષે તમને ખરેખર સ્વતંત્ર થશો. જાઓ, મારા આશીર્વાદ છે. શાસ્ત્રીજીમાં જે કહ્યું 1930માં આશીર્વાદ આપ્યા હતા, બરાબર 17 વર્ષે 47માં ભારત સ્વતંત્ર થયું. એમાં ખરેખર ગાંધીજી પર શાસ્ત્રીમાં આશીર્વાદ, સરદાર સાહેબની પ્રેરણાથી દાંડી સાથે છે કૂચ થઈ. એ કૂચના કારણે સમગ્ર ભારતની પ્રજામાંથી જે નિરાશા હતી એ ખંખે રહી ગઈ. ઉત્સાહ, ઉમંગથી સ્વતંત્રની ચળવળમાં બધા પડ્યા. સરદાર સાહેબ પણ, એમના બાપુજી
સરદાર સાહેબના બાપુજી ઝવેરભાઈ શાસ્ત્રીજી મહારાજના પટ્ટ શિષ્ય. શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થામાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે એમને માણસ મોકલ્યો શાસ્ત્રી મહારાજને, તમે કરમસદ આવો. શાસ્ત્રી મહારાજ એક રાત કરમસદ રહ્યા અને બીજે દિવસે આનંદ ગયા. સરદાર સાહેબના બાપુજી છેલ્લી અવસ્થામાં મંદિરમાં જ રાત રહેતા, 2 ટાઈમ જમવા જ ઘરે જતા. ને સરદાર નાના હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે અમને આશીર્વાદ અપાયેલો અને શાસ્ત્રી મહારાજ હતા આશીર્વાદ આપેલો, આ તો દિલ્હીનો બાદશાહ થશે. હાવ તોફાની હો. ઝવેરભાઈ કે સારું ભણે તોય બહુ છે, બાદશાહ ક્યાં કરવો છે. અને આપણે જોઈએ છે શાસ્ત્રી મહારાજનો આશીર્વાદ. સરદાર સાહેબ કેટલું મોટું કામ કર્યું. જે વિનોદભાઈ કહ્યું રજવાડા ભેગા કર્યા, આજે ખરેખર સારો સમન્વય થયો છે કે સરદાર સાહેબે જે 600 ઉપર રાજાઓને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું, એમાં પહેલી જો કોઈ સહી કરી હોય તો દરબાર ગોપાળદાસ બારિન્દ્રભાઈના બાપુજી બારિન્દ્રભાઈ બેઠા છે. સરદાર સાહેબના ખૂબ ઘાટ સાથીદાર અને એમને પહેલું પોતાનું સ્ટેટ ઠસા સ્ટેટ ભારતને ચરણે સરદાર સાહેબને ચરણે ધર્યું. દરબાર ગોપાળદાસ ભક્તિબા ખરેખર ગોંડલ મંદિરનું અક્ષર મંદિર જે છે, અક્ષર મંદિરની જમીન અપાવવામાં ભક્તિબાના બાપુજી દિવાન હતા લીમડીના, અને ગોંડલ નરેશને રિક્વેસ્ટ કરીને આપણને અક્ષર બોચાસન સંસ્થાને જમીન મળી. કેટલું મોટી ભક્તિ કરી. એ ભક્તિબાના પનોતા દીકરા બારિન્દ્રભાઈ આપણી સાથે છે. તમારું સ્વાગત છે બારિન્દ્રભાઈ. ખરેખર બાજુ અમારી વિભૂતિ છે. તમે જો આ દુનિયામાં આટલી મોટી મૂછો રાખનાર દેખાતા જ નથી. આ બધાની મૂછો નીચી થઈ જાય. એવા પ્રસંગો આવે તો મૂછો નીચે એને કરતાં કાપી જ નાખ્યું એ કહે છે. જ્યારે એક વીર પુરુષ છે ખરેખર અમેરિકા દેશમાં આપણા ગુજરાતીનું ગૌરવ પિયુષભાઈ પટેલ. ખરેખર મને આનંદ એ મારા સ્કૂલના મિત્રો એમના ભાઈબંધ. અમારો મહેન્દ્ર આવ્યો છે કોલીવાર, હે કોલેજના મિત્રો અમારો છોટું નિરંજન એમના ભાઈબંધ સાથે રહ્યા. તો પિયુષભાઈ આપણી અને વિશેષ પાટીદાર ગમે ત્યાં જાય ને જમીન હોદી કાઢે. પહોરો તો થાય જ, નાનું ફાવે જ નહીં. અને આ 100 એકર બાજુનું આખું કેમ્પસ એમને લઈ લીધું. સ્ટ્રોબેરી ફાર્મ તમે જુઓ. એમના એપલ ને એમના ઘણા ફ્રૂટ્સ આજે આપણી આ અંકોટમાં એમના યાજ્ઞિક છે અમારો દીકરો, એ લઈને પિયુષભાઈ તરફથી આપી ગયો. પણ એમની એક મોટી ભાવના છે કે ઘરડાઓ મા બાપોને રાખવા માટેનું સરસ કેમ્પસ કરવું છે એમને, જેથી મંદિરમાં ભક્તિ થાય ને કેમ્પસમાં રહે. એમની યોજના ભગવાન સાકાર કરવી. આપણે આજે ઠાકોરજીને તેમને બહુ ભક્તિવાળા અમારા ડાયામાં આવ્યા છે. તબિયત એવી છે તો એટલે પિયુષભાઈ તમારું સ્વાગત છે. ડાયામાં આવ્યા, એમની તબિયત કેનેડામાં આપણા અનુપમ મિશનના પ્રમુખ છે. ખરેખર એ ને મામીએ આખું ઘર બહુ મોટો હાઉસ છે. 200-250 માણસ બેસે એવો હોલ છે. એમાં મંદિર બનાવી અને સત્સંગ માટે જ આખું ઘર એમને જેને અર્પણ કર્યું. એમાં ધવલ ને મેઘાનો પણ એટલો સાથ છે. તો ડાયામામાં પોતે પધાર્યા છે. તબિયત એવો છે, એમનું સ્વાગત છે. મારા મુકેશભાઈ ને અમારા અતુલભાઈ, અમારા એલન ટાઉનના નગર શેઠ બંને, હા, અને ત્રીજા હરીશભાઈ જોશી. એને પાછળ બે સાથે બે સારું કરું.
અતુલભાઈ શરૂઆતમાં હતા એ બારિન્દ્રભાઈ બેઠા ને એમને રેફરન્સ આપ્યો હતો અતુલભાઈનો, અતુલ છે મળજો ને. અતુલભાઈ ખરેખર આપણે જે નિત્યાનંદ બાબા ખાતમુહૂર્તમાં આવ્યા હતા ત્યારથી અતુલભાઈ આપણી સાથે આજની તારીખે હરેક સમય આ ઉત્સવ પ્રશ્ન એ ટીનાબેન આપણી જોડે જોડે છે. એમાં મુકેશબેન હરીશભાઈ જોશી જોડ્યા. ખરેખર આ એલન ટાઉનના ગુજરાતી સમાજના નેતાઓ છે. ખૂબ સમૃદ્ધિ મોટલો દ્વારા સ્ટોર દ્વારા પ્રાપ્ત કરી છતાં પણ મંદિરની સેવામાં મંદિરને કંઈ પણ અર્પણ કરવાનું, પછી ધનથી હોય, મનથી હોય, દેહથી હોય, બધું ગૌણ કરીને ઠાકોરજી સેવા માટે ખડે પગે રહે છે. આ ત્રણ વીર પુરુષોને ખરેખર અભિનંદન. તમારું સ્વાગત છે. એવા ઘણા બધા ભાઈઓ બહેનો પધાર્યા છો. ખૂબ આનંદ છે. અમારા બધા મંડળના ભક્તો દૂર દૂરથી કાલે રાત્રે અમારા દિનેશભાઈ ડિટ્રોઇટથી 2 વાગે આવ્યો, ભાવેશ 2 વાગે આવ્યો. લાંબાથી ડ્રાઈવ કરીને કે પ્લેન દ્વારા ફ્લોરિડાથી બધા કેલિફોર્નિયાથી બધા પધાર્યા. મારા જીતુભાઈ રાત્રે પધાર્યા. ખરેખર વિષ્ણુભાઈ અમારે આ ઉંમરે તબિયત નથી સારી તોય રાત્રે 2 વાગ્યા સુધી બધાનું સ્વાગત કરતા રહે, જમાડે, સ્વાગત કરે. આ ખરેખર ભગવાન એનાથી રાજી થાય. મારા ભક્તો માટે પીળો વેઠો, મારા ભક્તો માટે ઉજાગરો. યોગી બાપા કે વીછી કરડે કે કંઈ પ્રસંગ હોય પોતાના ઘરમાં તો જાગીએ છીએ, પણ સાચું જાગરણ તો ભક્તિથી ભગવાનના ભક્તો માટે જાગો, એ ભગવાનને પહોંચે. તમારા વિષ્ણુ દાદા આ ઉંમરે પણ એ જયેશ ને સંતો બધા અરવિંદભાઈ બધા રાત્રે ને જમાડે. આવે 2 વાગે આવે, 4 વાગે આવે, ગમે ત્યારે આવે, આગતા સ્વાગતા પ્રભુના દરબારમાં ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતો ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું કે આજ તો ભગવાન પોતાનું અક્ષરધામ, પોતાના મુક્તો અને સમગ્ર ઐશ્વર્ય લઈને આ બ્રહ્માંડમાં પધાર્યા છે. તો ભગવાન જે મુક્તોને સાથે લઈને આવ્યા એ પ્રભુના ભાવથી એનું સન્માન કરીએ તો ભગવાન ખૂબ રાજી થાય. ભક્તોને જેટલા પ્રેમથી એનો નિર્દોષ ભાવ રાખીને સેવા કરીએ, ભગવાન કે સેવા મને પહોંચે છે, તેવા ભાવથી આપણને સૌને આ વસ્તુ જીવનમાં ઉતારવા માટે યોગીજી મહારાજે ખરેખર અદ્ભુત દાખલો કર્યો છે. ભક્તોનું મૂલ્ય વધાર્યું બાપાએ ભગવાનના જેવા ભાવથી. અને વડતાલના 5 વતનાથમાં લખ્યું કે કનિષ્ઠ પ્રકારનો ભક્ત પણ ભગવાનના ભક્તની પ્રભુના ભાવથી સેવા કરે તો આને આ જન્મે ઉત્તમ કક્ષાનો થઈ જાય. એ શાસ્ત્રીજી મહારાજે આપેલું વતનાવત આપણે સર્વના જીવનમાં આજે આવી રહ્યું છે તો પ્રભુ કેટલા બધા રાજી થતા હશે. બધાએ ભક્તો પધાર્યા છે. કારણ કે અગવડ સગવડ ના સચવાય તો માફ કરજો, પણ સૌની ભાવના એક છે. તમે આવ્યા તારે પ્રભુના ભાવથી તમારા દર્શન કરીએ, સ્વાગત કરીએ અને ઠાકોરજીના સાનિધ્યમાં બેસીને આપણે એનો ખરો આનંદ માનીએ. કુટુંબ જેવું થઈ ગયું છે. આપણે દૂર રહીએ છીએ પણ કુટુંબ જ્યારે પ્રસંગ આવે ત્યારે ભેગું થાય. લગ્ન એમ આપણા માટે તો અન્નકોટનો ઉત્સવ છે, જુલાઈનો પાટોત્સવ છે, યુથ કેમ્પ છે, વિવિધ પ્રકારના સમય ઉત્સવ ને પ્રસંગે આપણે એક પરિવારને ભેગા થઈને પ્રભુના સાનિધ્યમાં વચ્ચે પ્રભુ છે એટલે આ સાચું સગપન થશે, જન્મનું સગપન થશે. અને ભગવાન છે એટલે સદાય જે નિત્યાનંદ બાબાએ આપણને વાત કરી કે પ્રભુ એ પ્રકાશ છે, અંધકાર ટાળીને પ્રકાશ આપે એ સાચા ગુરુ. શું પ્રકાશ આપે? ભગવાનને ઓળખાવે. ભગવાનને ઓળખાવથી આત્માનું કલ્યાણ છે. આત્માનું અજ્ઞાન ભગવાનને ઓળખે કરીને ટળે છે. અંધકાર પ્રભુના પ્રકાશમાં રહેવાથી ટળે છે. તો ગુરુ એ આપતા હોય છે. તેવા સંતો ખરેખર બાપાએ આપણને ભેટ આપી. કાકા, પપ્પા, પ્રમુખ સ્વામી, મહંત હરિપ્રસાદ સ્વામી અને અત્યારે અશ્વિનભાઈ, શાંતિભાઈ, ગુરુજી, આ બધા સંતો હરિપ્રસાદ સ્વામી. એમાં જ આ નિત્યાનંદ બાબા એમાં જ એક અદ્ભુત સાધુ છે જે ખરેખર આપણી સાથે શરૂઆતથી છે
આજે પધારે આનંદ થયો. સર્વ મુક્તોને પ્રાર્થના છે કે આજે ખરેખર પ્રભુ ખૂબ રાજી થતા છે. જેમને જેમને ભાવથી વસ્તુ ભગવાનના ચરણે ધરી છે બધાને ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન. જીવનમાં 12 મહિના પ્રભુના થઈને રહીએ, પ્રભુનું ગમતું કરીએ, હળી મળીને એકમના નિર્દોષ ભાવે થાય એટલી મન કર્મ વચનને સેવા કરી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી જીવનનો ખરો આનંદ માનતા રહે એવી પ્રાર્થના કરીએ. અને આજે અંકોટના આ મંગલકારી પર્વે પ્રાર્થના કરવી છે આપણા સત્સંગમાં જે મુક્તોને બીમાર છે, દેહ કરીને એવી બીમારીઓ આવી છે કે પ્રભુની જ સહાય જોઈએ. ડૉક્ટરો એમની ટ્રીટમેન્ટ કરે પણ ભગવાનની કૃપા હોય તો આમાં ખૂબ ખૂબ સફળ થવાય અને સર્વને ખૂબ બળ મળે. વેપાર ધંધામાં સર્વને ખૂબ બરકત આવે. દીકરા દીકરીઓને સારું શિક્ષણ પ્રાપ્ત થાય અને સારી જગ્યાએ ગોઠવાઈ પણ જાય, નોકરીમાં, લગ્નમાં, બધી રીતે એવી પ્રાર્થના કરીએ. સર્વની તબિયત સારી રહે એવી પ્રાર્થના કરીએ. તન મન ધન આત્માથી, દેહ કરીને ધને કરીને, મનથી નિર્દોષ ભાવ રાખીને, આત્મા કહીને સર્વનો ગુણ જોતા થઈને સર્વ રીતે પ્રભુ સર્વને સુખ્યા કરે એ માટે 5 મિનિટ ધૂન કરીએ, પ્રાર્થના કરીએ, પછી આગળનો કાર્યક્રમ ચલાવીએ. ઋત્વિક. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદિવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાધિકીર્ત્યમ વિભો તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. ઓમ નારાયણ Swaminarayan, 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 Swaminarayan,
સ્વામિનારાયણ 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 સ્વામી મહારાજ